વેલકમ વિદ્યાર્થી મિત્રો. વેવ મોશન ફોર જેડબલઈ એન્ડ નીટ અને સેશન 14માં આજે આપણે પૂર્વ પરીક્ષાઓમાં પૂછાયેલા ઓપન પાઇપ, ક્લોઝ પાઇપ અને સ્ટેશનરી વેવ્સ સ્થિત તરંગોના કેટલાક મહત્ત્વના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. કેપિટલ એલ અને ટ્વાઇસેલ લંબાઈની બે દોરીઓ સમાન દ્રવ્યની છે. તેમની ત્રિજ્યાઓ અનુક્રમે 2r અને સ્મોલ r છે. તેઓ સમાન તણાવ બળની અસર હેઠળ ખેંચાયેલી છે. બંને દોરીઓ તેમની મૂળભૂત આવૃત્તિઓથી દોલનો કરે છે. કેપિટલ એલ લંબાઈની દોરીમાં આવૃત્તિ F1 અને બીજી દોરીમાં આવૃત્તિ F2 છે. તો F1/F2. તો પહેલાં તો એ જુઓ, F1 અને F2 એ કઈ આવૃત્તિ છે? મૂળભૂત આવૃત્તિ. બરાબર. હવે દોરી માટે આપણે શું ભણતા હતા કે દોરી માટે સ્થિત તરંગોમાં Fn ઇઝ ઇક્વલ ટુ, આપણે સંકેત બદલી નાખ્યો, કેપિટલ F કરી નાખ્યો, NV/ટ્વાઇસેલ. તો N/ટ્વાઇસેલ √T/μ. હવે બંને દોરીઓ સમાન દ્રવ્યની છે, પણ એમની ત્રિજ્યાઓ 2r અને r છે, મતલબ કે ત્રિજ્યાઓ બદલાયેલી છે. સ્વાભાવિક છે કે μ m/l. ચલો, મૂળભૂત આવૃત્તિથી તેઓ દોલન કરે છે, તો કેપિટલ F1 મતલબ કે n = 1 લઈ લો. 1/ટ્વાઇસેલ TL/m. તો 1/ટ્વાઇસેલ L ને પણ આપણે અંદર લઈ લઈએ, તો TL L² અને દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. કદ તો કે દોરી નળાકાર, πr²L. ચલો, તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકશો કે F1 ઇઝ પ્રપોર્શનલ ટુ શું આવશે? સમાન તણાવ છે, બીજું બધું સરખું છે, તો r²L². તો F1 ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r. પહેલાની આવૃત્તિ F1 છે, બીજાની આવૃત્તિ F2 છે, બંને મૂળભૂત આવૃત્તિઓ છે, ખાસ ધ્યાન રાખજો. તો F1/F2 ઇઝ ઇક્વલ ટુ r2L2/r1L1, r × ટ્વાઇસેલ /ટ્વાઇસ r × L. F1/F2 ઇઝ ઇક્વલ ટુ 1. ચલો, બીજું એક્ઝામ્પલ છે કે સોનોમીટરના તારમાં આપેલ બે ટેકાઓ વચ્ચે આપેલ સ્વરકાંટાની આવૃત્તિ માટે 9 કિલોગ્રામ દળ લટકાવતા 5 પ્રસ્પંદ બિંદુઓ મળે છે. જ્યારે 9 કિલોગ્રામ દળને બદલે m કિલોગ્રામ દળ લટકાવવામાં આવે ત્યારે આ જ સ્વરકાંટા સાથે 3 પ્રસ્પંદ બિંદુઓ મળે. તે રીતે તારમાં આ જ સ્વરકાંટા માટે, આ જ અંતર માટે અનુનાદ ઉત્પન્ન થાય છે. તો m બરાબર કેટલા? ક્વેશ્ચન આવો છે કે જેમાં બરાબર તમે સોનોમીટરનો પ્રેક્ટિકલ કર્યો હશે કે જ્યાં તમે જોયું હશે કે આ રીતે અહીંયા આપણે વજન લટકાવીએ છીએ. અહીંયા બે ટેકાઓ રાખેલા હોય અને બે ટેકાઓ વચ્ચેનું અંતર એટલે દોરીની કે તારની લંબાઈ. 5 પ્રસ્પંદ બિંદુ રચાવવા મતલબ કે અહીંયા 5 ગાળાઓ તમને મળશે. કેટલા ગાળાઓ મળશે? આવા 5 ગાળાઓ મળશે. તો જ્યારે 9 કિલોગ્રામ દળ લટકાવીએ ત્યારે આવા 5 ગાળાઓ મળે છે, અર્થાત 5મી હાર્મોનિક મળે છે. પણ હા, આ વખતે સ્વરકાંટો એનો એક છે. આપણે જે સ્વરકાંટો લઈશું તેનો એનો એક છે. ધારો કે સ્વરકાંટાની આવૃત્તિ સ્મોલ f છે, તો આ વખતે F5 = 5 થશે. પણ આને રિપ્લેસ કરીને m કિલોગ્રામ દળ લટકાવશો ને તો 3 ગાળાઓવાળા સ્થિત તરંગો રચાશે, એટલે કે 3 પ્રસ્પંદ બિંદુ મળશે. મતલબ કે આ વખતે જે F3 છે એ f જેટલી થશે. સ્વરકાંટો એનો એક છે. તો માહિતી જુઓ, સોનોમીટર માટે આપણે શું ભણેલા? Fn ઇઝ ઇક્વલ ટુ N/ટ્વાઇસેલ √T/μ. અને તણાવ બળ તો આપણે જાણીએ છીએ કે તમે જો m દળ લટકાવ્યું હોય તો તણાવ શું થશે? T = mg. ચાલો, બરાબર જોજો. શું બદલાય છે? તો કે નંબર ઓફ લૂપ્સ સ્મોલ n અને માસ. તો Fn ઇઝ પ્રપોર્શનલ ટુ n √m. F3/F5 ઇઝ ઇક્વલ ટુ 3 √m ડિવાઇડેડ બાય 5 √9. 1, કારણ કે બંને સ્વરકાંટાની જ આવૃત્તિ છે, હમણાં જ મેં કીધું તમને. તો 3 √m
ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એમ ઇઝ ઇક્વલ ટુ 5, તો એમ ઇઝ ઇક્વલ ટુ 25 kg. તો બહુ સારો દાખલો છે, ધ્યાનમાં લેજો. નીટવાળા તમે ખાસ. હવામાં ધ્વનિની ઝડપ માપવાના પ્રયોગમાં અનુનાદ નળીની રીતનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આપેલ આવૃત્તિવાળા સ્વરકાંટા માટે નળીની લંબાઈઓ 0.1 મીટર અને 0.35 મીટર હોય તો ત્યારે પ્રથમ અને બીજો અનુનાદ ઉત્પન્ન થાય. તો અંત્ય સુધારો શોધો. તો વિદ્યાર્થી મિત્રો, ક્લોઝડ પાઇપ માટે આપણે આવા સૂત્રો ભણેલા. લેમડા એન તો 4L upon twice n minus 1. તો Fn is equal to V upon lambda n twice n minus V upon 4L, જ્યાં V બરાબર અંડર રૂટ ગામા P upon રો અથવા અંડર રૂટ ગામા RT upon M તમે લખો છો. હવે જ્યારે આવૃત્તિ નિશ્ચિત હોય અને નળીની લંબાઈ બદલાતી હોય તો આપણું આ સૂત્ર શું બની જતું હતું? 4F. બીજું, આને આપણે LN લખતા હતા અને અંત્ય સુધારા સહિત આપણું સૂત્ર શું મળતું હતું? LN પ્લસ એક્સ ટ્વાઇસ એન માઇનસ 1 V upon 4F. કમ્પ્લીટ. તો અહીંયા પણ જુઓ, મેં સીધું સૂત્ર લખ્યું છે. LN પ્લસ એક્સ ટ્વાઇસ એન માઇનસ 1 V upon 4F. પહેલો અનુનાદ હોય n બરાબર 1, બીજા અનુનાદ માટે n બરાબર 2 મૂકી દો. તો L2 પ્લસ એક્સ V બાય 4F ઇઝ ઇક્વલ ટુ શું આવશે? L1 પ્લસ એક્સ. સાદુરૂપ આપી દો. L2 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3L1 પ્લસ 3x. 2x ઇઝ ઇક્વલ ટુ L2 માઇનસ 3L. માટે x ઇઝ ઇક્વલ ટુ L2 માઇનસ 3L1 બાય 2. 0.35 માઇનસ 3 ઇન્ટુ 0.1 બાય 2. 0.05 બાય 2. તો x ઇઝ ઇક્વલ ટુ 0.025. તો વિદ્યાર્થી મિત્રો, મેં થિયરીના લેક્ચરમાં આ સૂત્રને મોડે કરવાનું કીધું કે જો તમને આ સૂત્ર મોડે હોય ને તો બીજી કોઈ મજૂરી કરવાની રહેતી નથી. ચાલો, એક ક્લોઝ પાઇપની લંબાઈ કેપિટલ L છે અને તેમાં હવાની ઘનતા ρ1 છે. બીજી ઓપન પાઇપમાં હવાની ઘનતા ρ2 છે. જો બંને નળીઓ તેમના પ્રથમ ઓવરટર્ન સાથે અનુનાદમાં હોય અને આ અનુનાદી આવૃત્તિ પાછી સમાન હોય તો ઓપન પાઇપની લંબાઈ શોધો. બહુ ઇઝી ક્વેશ્ચન છે, જાતે જ તમે વિચારો. ચાલો, તો ક્લોઝ પાઇપ તમે લો છો તો ક્લોઝ પાઇપ માટે Fn ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ એન માઇનસ 1 V upon 4L. વીસી ક્લોઝ પાઇપમાં હવામાં મતલબ કે ક્લોઝ પાઇપમાં ધ્વનિની ઝડપ છે. બંને કઈ આવૃત્તિથી દોલન કરે છે ચેક કરો. તો બંને પ્રથમ ઓવરટોન એટલે આપણે n બરાબર 2 લઈએ છીએ. તો આને હું F2 લખું તો 3/4L અંડર રૂટ ગામા P upon ρ1. એ જ રીતે ઓપન પાઇપ માટે સંકેત બદલી નાખું, કેપિટલ Fn કરી નાખું. તો n V ઓપન અપોન 4L ઓપન. ઓપન પાઇપની લંબાઈ મેં L ધારી છે. સેમ અહીંયા પણ n બરાબર 2 લઈ લો, પ્રથમ ઓવરટોન છે. તો માફ કરજો, ઉપર 2 આવે તો V નોટ V ઓપન L નોટ. પણ હવે ઓપન પાઇપ માટે ગામા P upon ρ2 ઘનતા ρ2 આપેલી છે. વળી રકમમાં તમને શું કીધું છે કે F2 અને F1 બંને સરખા છે. માફ કરજો, અહીંયા પણ F2 અને કેપિટલ F2 સરખા છે. જો બંને સરખા હોય બસ કિંમતો મૂકી દો. L ઓપન કરતા બનાવી દો, સાદુરૂપ આપો, તમારો જવાબ તમારો રેડી થઈ જશે. એક ઓપન પાઇપ તેની દ્વિતીય હાર્મોનિકમાં જે ડબલ એડવાન્સનો ક્વેશ્ચન છે F1 આવૃત્તિથી અનુનાદ ઉત્પન્ન કરે છે. આ નળીનો એક છેડો બંધ કરી આવૃત્તિ F2ને એવી રીતે વધારવાની છે કે જેથી nમી હાર્મોનિક સાથે અનુનાદ ઉત્પન્ન થાય. અહીંયા આ વાક્ય બહુ મહત્વનું છે. કેમ તો તમને કહું છું. તો નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. ફરીથી રકમ જુઓ. ઓપન પાઇપ તેની દ્વિતીય હાર્મોનિકમાં F1 આવૃત્તિથી અનુનાદ ઉત્પન્ન કરે. હવે આ નળીનો એક છેડો બંધ કરી આવૃત્તિ F2ને એવી રીતે વધારવાની છે કે જેથી nમી હાર્મોનિક સાથે અનુનાદ ઉત્પન્ન થાય.
તો નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો કીધો છે. તો પહેલું ઓપન પાઇપ, સંકેતમાં ખાસ જોજો. તો દ્વિતીય હાર્મોનિક કીધી, તો F2 બરાબર 2V/2L, તો V/L, અને એને એમણે સ્મોલ f1 સંકેત આપ્યો છે. તો સંકેતોમાં ગૂંચવવા માગે છે JEE એડવાન્સ. હવે તમને એમ કીધું કે આ જ નળીનો એક છેડો બંધ કરીને એને ક્લોઝ પાઇપમાં ફેરવી નાખો, અને ક્લોઝ પાઇપની એનમી હાર્મોનિક. હવે તમને ખબર છે કે ક્લોઝ પાઇપમાં એકી પૂર્ણાંકો ધરાવતી જ હાર્મોનિક શક્ય છે. તો સ્મોલ n શું હોવું જોઈએ? એકી સંખ્યા. અને Fn બરાબર 2n - 1 V/4L. ક્લિયર? જ્યાં 2n - 1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? સ્મોલ n. હવે આ જે આના બરાબર એમણે F2 કીધા છે. હવે F2 એ F1 કરતાં વધારે છે. 2n - 1 V/4L ઇઝ ગ્રેટર દેન V/L છે. તો 2n - 1 ઇઝ ગ્રેટર દેન 4. 2n ઇઝ ગ્રેટર દેન 5, n ઇઝ ગ્રેટર દેન 5/2. સ્વાભાવિક છે કે આ માટે લઘુત્તમ પૂર્ણાંક કોણ હોવો જોઈએ? 3. અરે ભાઈ, આ 2.5 આપ n પૂર્ણાંકમાં હોવો જોઈએ. તો પછી સ્મોલ n શું થવા જોઈએ? 5. મતલબ કે પાંચમી હાર્મોનિક હોવી જોઈએ ક્લોઝ પાઇપની, અને એ હાર્મોનિકની આવૃત્તિ શું હોવી જોઈએ? તો પરિણામ નંબર 2 જુઓ, 5V/4L. પણ V/L બરાબર કોણ છે? F1. તો તમે તરત જ કહેશો કે સર F2 ઇઝ ઇક્વલ ટુ 5/4F1. તો ફરી પાછા જરા જોઈએ, આ પ્રોબ્લેમ અઘરો છે. ઓપન પાઇપના કિસ્સામાં દ્વિતીય હાર્મોનિક માટે F2 બરાબર V/L બરાબર F1. ક્લોઝ પાઇપ માટે એનમી હાર્મોનિક માટે Fn ડેશ ઇઝ ઇક્વલ ટુ 2n - 1 V/4L ઇઝ ઇક્વલ ટુ F2. હવે F2 ઇઝ ગ્રેટર દેન F1 તમને આપેલા છે. તો 2n - 1 V/4L ઇઝ ગ્રેટર દેન V/L. તો 2n - 1 ઇઝ ગ્રેટર દેન 4. તો 2n ઇઝ ગ્રેટર દેન 5. મતલબ કે એનની કિંમત તમે 3 લઈ શકશો, લઘુત્તમ પૂર્ણાંક લેવાનો છે. તો સ્મોલ n 5 થાય, મતલબ કે ક્લોઝ પાઇપ તેની પાંચમી હાર્મોનિક સાથેનો નાદ ઉત્પન્ન કરે છે. અને F2 ઇઝ ઇક્વલ ટુ 5V/4L, મતલબ કે 5/4F1. ચાલો એક એક્ઝામ્પલ છે. 512 હર્ટ્ઝ આવૃત્તિવાળા સ્વરકાંટાને અનુનાદ નળી ના ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રથમ અનુનાદ વખતે હવાના સ્તંભની લંબાઈ 30.7 સેન્ટીમીટર, બીજા અનુનાદ વખતે તે 63.2 સેન્ટીમીટર છે. તો હવામાં ધ્વનિની ઝડપ ગણવામાં ઉદ્ભવતી ત્રુટી શોધો. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રોબ્લેમ છે ને એમાં ઘણા બધા સોલ્યુશન અલગ અલગ છે. હું મારું સોલ્યુશન આપું છું, બરાબર. એમાં કોઈ ભૂલ હોય તો તમે કોમેન્ટ કરજો, અને ન ભૂલ હોય તો ભાઈ લાઈક તો કરજો. શું આપ્યું છે? તો કે અનુનાદ નળીનો પ્રયોગ છે. તો હમણાં જ મેં સમજાવ્યું કે નિશ્ચિત આવૃત્તિવાળા અનુનાદ નળીના પ્રેક્ટિકલમાં 2n - 1 V/4L આપણે આવું લખતા હતા. જ્યારે તમે n બરાબર 1 લો છો તો L1 + x V/4F. n બરાબર 2 લો છો L2 + x 3V/4F. ચાલો તમે એક કામ કરો, અંત્ય સુધારાને કશી કોઈ જરૂરિયાત નથી, તો 2 - 1 કરી નાખો. તો L2 - L1, 3V/4F - V/4F, V/2F. તો V ઇઝ ઇક્વલ ટુ 2F L2 - L1. અમારે હવાના ઝડપની ત્રુટી મેળવવી છે. તો ડેલ્ટા V/V. હવે ત્રુટી શામાં ઉત્પન્ન થાય? જેને માપવાનું હોય તેમાં. તો આપણે L2 અને L1 માપેલા છે, પણ 2F ને તો માપેલા જ નથી, તો નિશ્ચિત છે. તો શું લખીશું? ડેલ્ટા L2 - L1 અપોન L2 - L1. ક્લિયર? સરવાળા બાદબાકીની ત્રુટી હોય તો એમાં હંમેશા આપણે સરવાળો જ કરીએ છીએ. સરવાળો કંઈ બાદબાકી કરવાની હોય તો એ ત્રુટીઓનો તો સરવાળો જ થાય છે, અપોન L2 - L1.
ઇન્ટુ વી બરાબર ધ્યાન આપજો. પણ વી બરાબર શું થાય ચેક કરો. વી બરાબર શું થાય? ટ્વાઇસ એફ L2 માઇનસ L1. તમે જોઈ શકશો L2 માઇનસ L1 કટ થઈ જશે તો ટ્વાઇસ એફ ડેલ્ટા L2 પ્લસ ડેલ્ટા L1. આ 512 હર્ટ્ઝ છે. તમે જે માપન કર્યું છે ને એ વાંચો, સેન્ટીમીટરમાં છે. જો સેન્ટીમીટરમાં હોય તેની લઘુત્તમ માપ શક્તિ, મતલબ કે મીટર પટ્ટીથી આપણે આ રીડિંગ લીધા છે. કોઈ પણ સાધનની મહત્તમ ત્રુટિ એટલે એની લઘુત્તમ માપ શક્તિ. તો મીટર પટ્ટીની લઘુત્તમ માપ શક્તિ 0.1 સેન્ટીમીટર. તો ડેલ્ટા L1 ડેલ્ટા L2 બંને 0.1 સેન્ટીમીટર. તો 1024.2 204.8 સેન્ટીમીટર પર સેકન્ડ. તો એક કોન્ટ્રાવર્શિયલ પ્રોબ્લેમ હતો અને ઘણી બધી બુકમાં એનું સોલ્યુશન જુદું જુદું આપ્યું છે. હવે મારી મેથડ બરાબર જ છે, મને તો બરાબર જ લાગે છે, એટલે કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. ત્રુટિનો સિમ્પલ પ્રશ્ન હતો. ચાલો, સ્મોલ એલ લંબાઈ અને કેપિટલ ટી તણાવની અસર હેઠળ રહેલી એક દોરી ત્રીજી હાર્મોનિકવાળી ક્લોઝ પાઇપ સાથે અનુનાદમાં છે. મતલબ તમે અહીંયા આવું કહી શકો કે દોરીની આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ અનુનાદ નળીની ત્રીજી હાર્મોનિક. હવે તમે દોરીની આવૃત્તિ F1 લઈ લો તો અનુનાદ નળીની ત્રીજી આવૃત્તિ એટલે 3V/4L. ચાલો, અનુનાદ નળીમાં હવાના સ્તંભની લંબાઈ 75 સેન્ટીમીટર એટલે કે 0.75 મીટર. આ સ્થિતિમાં દોરી N આવૃત્તિવાળા સ્વરકાંટા સાથે 4 સ્પંદ પર સેકન્ડ ઉત્પન્ન કરે છે. જો દોરીમાં તણાવ વધારવામાં આવે તો સ્પંદની સંખ્યા 2 સ્પંદ પર સેકન્ડ થાય છે. જો હવામાં ધ્વનિની ઝડપ 340 મીટર પર સેકન્ડ હોય તો સ્મોલ n કેટલા થાય? તો વિદ્યાર્થી મિત્રો, આ ઘટનામાં બરાબર જોજો, 340.75 તો 340 હર્ટ્ઝ તમને મળશે. હવે સ્વરકાંટાની આવૃત્તિ તમે ધારો કે n લઈ લો તો પ્રારંભમાં શું છે તો કે પ્રારંભમાં આપણો જે આ સ્વરકાંટો છે ને એ દોરી સાથે 4 સ્પંદ ઉત્પન્ન કરે છે. મતલબ કે સ્વરકાંટાની આવૃત્તિ દોરી કરતાં 4 જેટલી વધારે પણ હોઈ શકે, 4 જેટલી ઓછી પણ હોઈ શકે. 340 ± 4 336 હર્ટ્ઝ અથવા 344 હર્ટ્ઝ. 336 હર્ટ્ઝ અથવા 344 હર્ટ્ઝ. તો વિદ્યાર્થી મિત્રો, 336 હર્ટ્ઝ જો સ્વરકાંટાની આવૃત્તિ અથવા 344 હોય તો કયો વિકલ્પ સાચો છે? તેના માટે તમને અંતમાં એમ કીધું કે દોરીમાં તણાવ વધારવાનો છે. હવે જેવું દોરીમાં તણાવ વધારીએ તો આપણને ખબર છે કે દોરીમાં √T/μ મુજબ Fn ઇઝ પ્રોપોર્શનલ ટુ √T. ટી વધે, આવૃત્તિ વધે. મતલબ કે દોરીની આવૃત્તિ 340 હર્ટ્ઝ કરતાં વધી જાય. જો 340 કરતાં આવૃત્તિ વધી જાય તો 336 જો સ્વરકાંટાની આવૃત્તિ હોય તો સ્પંદની સંખ્યા વધવી જોઈએ. અરે બોલો, જો સ્વરકાંટાની આવૃત્તિ 336 હોય, દોરીની તો કન્ફર્મ છે 340 હર્ટ્ઝ કરતાં આવૃત્તિ વધવાની, તો સ્પંદની સંખ્યા તો 4 કરતાં વધી જાય. અહીંયા તો સ્પંદની સંખ્યા 2 થાય છે, ઘટે છે. વાંચો રકમ. તો એનો મતલબ કે સ્વરકાંટાની આવૃત્તિ 336 હર્ટ્ઝ નથી, તો પછી શું હોવું જોઈએ? 344. જો સ્વરકાંટાની આવૃત્તિ 344 હર્ટ્ઝ હોય, સ્વરકાંટાની આવૃત્તિ શું હોય? 344 હર્ટ્ઝ હોય. દોરીની આવૃત્તિ શું હતી? 340 હર્ટ્ઝ. 340માં 2 વત્તા 342 અને 346 જો દોરીની હોય તો 342
સ્વર કાંટાની 344 ઓછા 342 કેટલા થાય? 2 હર્ટ્ઝ. અને આ 346 ઓછા 344 તો પણ 2 હર્ટ્ઝ થાય. એનો મતલબ કે મેં શું લખ્યું છે કે પ્રારંભમાં દોરીમાં સ્થિત તરંગની આવૃત્તિ એટલે અનુનાદ નળીની તૃતીય હાર્મોનિક 3v/4 જે 340 હર્ટ્ઝ મળી. હવે આ સ્થિતિમાં દોરી n આવૃત્તિવાળા સ્વર કાંટા સાથે 4 સ્પન પર સેકન્ડ ઉત્પન્ન કરે તો n બરાબર f1 ± 4 તો 340 ± 4. તો શું હોવું જોઈએ? સ્વર કાંટાની આવૃત્તિ 336 હર્ટ્ઝ અથવા 344. દોરીમાં તણાવ વધારતા fn બરાબર n/2l √t/μ અનુસાર દોરીમાં સ્થિત તરંગની આવૃત્તિ વધવાની અને આ કિસ્સામાં સ્પંદની સંખ્યા 2 સ્પન પર સેકન્ડ થવાની. તેથી સ્પષ્ટ છે કે દોરીની આવૃત્તિ શું હોવી જોઈએ? 342 હર્ટ્ઝ અથવા 346. અને સ્વર કાંટાની આવૃત્તિ શું થવી જોઈએ? 344 હર્ટ્ઝ. 2 વખત દાખલો જોજો. એક વિદ્યાર્થી અનુનાદ નળીનો પ્રયોગ કરી રહ્યો છે. નળીનો વ્યાસ 4 સેન્ટીમીટર છે. સ્વર કાંટાની આવૃત્તિ 512 હર્ટ્ઝ છે. હવાનું તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને હવામાં ધ્વનિની ઝડપ 336 મીટર પર સેકન્ડ છે. મીટર પટ્ટીનો શૂન્યનો છેડો અનુનાદ નળીના ટોચના છેડા સાથે સંપાત થયેલો છે. તો અનુનાદ વખતે નળીની લંબાઈ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે આ વિદ્યાર્થી છે ને એક અનુનાદ નળીનો પ્રયોગ કરી રહ્યો છે. નળીનો વ્યાસ શું આપ્યો છે? 4 સેન્ટીમીટર. બરાબર ધ્યાન આપજો. ડી 4 સેન્ટીમીટર તો ત્રિજ્યા શું થાય? 2 સેન્ટીમીટર. હવે હવામાં ધ્વનિની ઝડપ તમને આપેલી છે 336, આવૃત્તિ 512. તો મીટર પટ્ટીનો શૂન્યનો છેડો અનુનાદ નળીના ટોચના છેડા સાથે સંપાત થાય છે. તો અનુનાદ નળીની લંબાઈ શોધો. ભાઈ નળીની લંબાઈ પૂછી છે. આપણું સૂત્ર જો તમને ખ્યાલ હોય ને શું હતું? ln + x. બરાબર છે. 2n - 1 v/4f. કોઈ અનુનાદ ન આપ્યો તો એને પહેલો લઈ લેવો તમારે. તો L1 + x બરાબર, જ્યાં L1 એ નળીની લંબાઈ છે, x અંત્ય સુધારો છે, v/4f. વિદ્યાર્થી મિત્રો, મેં અંદર બીજી રીત કરી છે પણ તમને સમજાવું છું. અત્યારે હું બીજી રીત કરી રહ્યો છું. x = 0.6r. યાદ હોય તમને કે ભાઈ પ્રસ્પન બિંદુ બરાબર ખુલ્લા છેડા પાસે મળતું નથી. ખુલ્લા છેડાથી ક્યાં મળે છે? ઉપર. v 336 4 × 512. તો 336 આ સેન્ટીમીટર પર સેકન્ડ છે. માફ કરજો, મીટર પર સેકન્ડ છે. જો એને મારે સેન્ટીમીટર પર સેકન્ડમાં કરવું હોય 100 વડે ગુણી નાખો. અહીંયા 336 × 100 બરાબર 4 × 512 ઓછા 0.6r. r 2 સેન્ટીમીટર છે. ચલો એપ્રોક્સિમેટલી તમે ગણતરી કરો તો L1 બરાબર લગભગ 15.2 સેન્ટીમીટર તમને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, મેં શું કર્યું છે અહીંયા જોજો. તો f λ = v. પહેલાં મેં લેમડા શોધી કાઢ્યું. હવે પ્રથમ અનુનાદ વખતે શું થાય? તો કે λn બરાબર 4l/2n - 1. n બરાબર 1 મૂકો તો λ બરાબર λ1 = 4l, λ/4 = l' થાય. તો l' = l + 0.6r. માટે λ/4 = l + 0.6r. સેમ જ મેથડ છે. તમે પેલી મેથડ વધારે મને સારી લાગી. ચાલો હવે અંત્ય સુધારા સાથે આપણે આ કિંમત મૂકી. જરૂરી કિંમત મૂકતા
15.2 સેન્ટીમીટર મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ સિવાય જે પ્રશ્નો પૂછાયા છે અત્યંત સહેલા હતા. તમે કોમ્પ્લિકેટેડ પ્રશ્નો જ લીધા છે અને આજનું આ સેશન આપણું અહીંયા મેં પૂરું કર્યું છે. ભગવાન તમને ખૂબ આશીર્વાદ આપે, તમારું ભવિષ્ય ઉજ્જવળ બને, તમે સદાય હસતા રહો. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.